પહેલાં હું તમને વિચારની ધારા શીખવાડવા માંગુ છું કે વિચારની ધારા કેવી છે આપણી, કેવો વિચાર કામ કરે છે, આપણું મન કેવી રીતે કામ કરે છે. જે તમે મનોવિજ્ઞાનને જાણો તો તમને ખ્યાલ આવે કે મનોવિજ્ઞાનની અંદર વિચાર કેવા છે, આપણું મન કેવું છે. જો આપણે એક શરીર આપણું છે, મગજ આપણો છે, પરંતુ મન આપણું નથી. જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી તમને નહીં ખબર પડે કે આ મન આપણું નથી. ક્યારેક ક્યારેક તમને એવા વિચાર આવી જાય કે આ વિચારમાં તમે ગાંડા થઈ જાઓ, તમે ડિપ્રેશનમાં આવી જાઓ. તો ખરેખર તમે તમારું ચરિત્રને ઓળખતા હોય, તમારા ચરિત્રને તમારા સિવાય કોઈ ઓળખી ના શકે. તમારા ચરિત્રને તમે ઓળખો અને તમે જાણો કે મારું ચરિત્ર કેવું છે. શું મારું ચરિત્ર એવું છે કે હું કોકની હત્યા કરી શકું? મારું ચરિત્ર એવું છે કે હું આત્મહત્યા કરી શકું? મારું ચરિત્ર એવું છે કે હું બલાત્કાર કરી શકું? મારું ચરિત્ર એવું છે કે હું કોકને ખરાબ કરી શકું? તમારું ચરિત્ર ક્યારેય આવું હોય જ ના શકે. તમે વિચાર કરજો કે તમારું આવું ચરિત્ર છે ખરી? તમારું આવું ચરિત્ર છે જ નહીં. તો તમે આ ચરિત્ર લાવો છો કેના કારણે? મનના કારણે. અને આ મનના કારણે તમારું ચરિત્ર એવું થઈ જાય છે. ક્યારેક ક્યારેક બધાથી આશા મુક્ત થઈ જાય છે આપણી. કેમ થાય છે? બધાથી અપેક્ષાઓ હોઈ જાય છે. આ કેમ થાય છે? ભરોસો હોઈ જાય છે, કેમ થાય છે? તમે વિચાર કર્યો છે કે તમે ક્યારેક એવો વિચાર કરી લ્યો છો કે આ વિચાર તમારો હોય જ ન શકે. તમે એક પ્રયત્ન કરો, હું તમને એક સુઝાવ આપું છું, એક તમને સલાહ આપું છું એક મિત્ર તરીકે, કે તમે એક પ્રયત્ન કરી જુઓ કે આ પ્રયત્નથી તમને ખ્યાલ આવે કે આ તમારા વિચાર ન હોઈ શકે. સવારે ઉઠો અને વિચારની ધારા જે તમારા મનની અંદર ફરતી હોય છે, તો મનની અંદર ફરતી વિચારધારાને લખો કાગળની અંદર. લખો નહીં તો એક વિડીયો બનાવો ને એક વિડીયોથી માધ્યમથી કરો કે મને આજે આવો વિચાર આવ્યો છે, મને આ વિચાર આવ્યો છે, મારો વિચાર કંઈક આવો છે, હું કામ નથી કરવા માંગતો આવું, પણ મારો વિચાર આવો છે. તમે 2 દિવસ પછી એ વિચારને જુઓ, તમે લખેલું હોય, કાગળમાં જોયેલું હોય કે તમે કોઈ પણ રીતે એ વિચારને પ્રગટ કરો કે મારે 2 દિવસ પહેલાં આ વિચાર આવેલો છે. તમને ખ્યાલ નહીં આવે, તમને વિશ્વાસ નહીં થાય કે આ વિચાર ખરેખર મારો છે.